સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કૈલેશ ગોસ્વામી તમારું સ્વાગત કરું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે આઈયુપીએસસી નોમેનક્લેચર જોયું કે જે 100 ઉપર જે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે એને કેવી રીતે નામ આપવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે આપણા મૂળ કન્ટેન્ટ ઉપર ધીમે ધીમે આવી રહ્યા છીએ કે જે છે આવર્તનીયતા. બરાબર? તો એની અંદર શું છે, તો એ સમજતા પહેલા આપણે તો ઇલેક્ટ્રોન રચના સમજવી પડે. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એની રચના કોના આધારે થયેલી છે? ઇલેક્ટ્રોન રચનાના આધારે. તો ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લાગુ પડે છે આપણા આવર્ત કોષ્ટકની અંદર એ સમજવું પડે, કારણ કે એ વસ્તુ ખાસ અગત્યની છે આગળ ઉપરના કોન્સેપ્ટ સમજવા માટે. બરાબર? અને આના ઉપરના પ્રશ્નો પણ આવે છે, તેની વાત આપણે કરીશું. થોડીક વાત આપણે અગાઉ કરી ગયા છીએ કે ભાઈ આવર્ત જે છે એની ઇલેક્ટ્રોન રચના અને સમૂહ જે છે એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે. બરાબર? તો એક વસ્તુ આપણે જોઈ હતી કે આવર્તની અંદર જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર મુખ્ય ક્વોન્ટમ આંક એ આવર્તના ક્રમ જેટલો જ હશે. બરાબર? બીજી વાત હતી આપણે સમૂહની અંદર જે ઇલેક્ટ્રોન રચના છે, તો આપણે ત્યાં વાત કરી હતી કે સમૂહની અંદર સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના મુખ્યત્વે કેવી હોય છે? સમાન હોય છે. એવા તત્વો તમને એક સ્તંભમાં કે સમૂહમાં જોવા મળશે. બરાબર? તો આજે એ જ પ્રકારના એક ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાના છીએ કે જેની અંદર આપણે આવર્ત અને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના જે છે કેવા પ્રકારની હોય છે તે સમજાવવાનું છે. ટૂંકો ક્વેશ્ચન એક બની શકે, મોટા ક્વેશ્ચનો પૂછાય એવી શક્યતાઓ ઓછી છે, પણ આની અંદરથી પોઈન્ટ્સ બધા યાદ રાખવાના છે કે જે MCQ માં તમને કામ આવશે અને પ્લસ તમને ટૂંકા ક્વેશ્ચનની અંદર પણ કદાચ પૂછાઈ શકે. બરાબર? તો અલ્ટિમેટલી આપણે એ રીતે યાદ રાખીશું. તો હવે જોઈએ ધીમે ધીમે એના પોઈન્ટ્સ. બરાબર? તો પહેલો પરમાણુમાં ઇલેક્ટ્રોનના વિતરણને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લીધી છે કેવી રીતે લખવામાં આવે છે. ઇલેક્ટ્રોન રચના શું દર્શાવે છે? તો કે પરમાણુની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે રહેલા છે એનું વિતરણ દર્શાવે છે. તો એને કહેવાય ઇલેક્ટ્રોન રચના, કે જે આપણે શીખી ગયા છીએ કે એને કેવી રીતે લખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી જે છે ને એ ઇલેક્ટ્રોન રચનાના આધારે કરેલી હોય છે. ઘણી બધી વાર આપણે વાત કરી લીધી છે અને ઘણી બધી વાર મેં તમને કીધેલું છે કે અત્યારનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ ના તો પરમાણુ ભારના આધારે છે, ના તો પરમાણુ ક્રમાંકના આધારે છે, એ છે ઇલેક્ટ્રોન રચનાના આધારે. બરાબર? તેની માહિતી આપણે લઈ ચૂક્યા છીએ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર શું છે તે બધું. બરાબર? તો હવે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એની અંદર બે પેટર્ન હોય છે, એક તો આવર્ત અને એક તો સમૂહ. બરાબર? તો બંને પેટર્નની અંદર આપણે જોવાના છે. પહેલી વાત, આવર્તમાં ઇલેક્ટ્રોન રચના. બરાબર? તો આવર્તમાં ઇલેક્ટ્રોન રચના માટેના બે ખાસ પોઈન્ટ અગત્યના છે, યાદ રાખજો. આવર્તનો જે ક્રમ છે એ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં મહત્તમ ક્વોન્ટમ આંક n દર્શાવે છે, જેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક પણ કહીએ છીએ. જેમ આવર્ત ક્રમાંક વધારે તે મુખ્ય ક્વોન્ટમ આંક પણ વધે છે. એટલે જેમ જેમ આવર્ત ક્રમાંક વધે, હવે કેટલા આવર્ત છે એવું પૂછે તો આપણે જોઈ લીધું છે કેટલા આવર્ત છે? 7. બરાબર? તો જેમ જેમ તમે 1 2 3 4 એવી રીતે તમે આવર્તની અંદર આગળ વધતા જશો, મુખ્ય ક્વોન્ટમ આંક પણ શું થતો જશે? વધતો જશે. કેટલો હશે? તો કે તે આવર્તના ક્રમ જેટલો. બીજો એક અગત્યનો પોઈન્ટ એવું જોવા મળે છે કે પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા એ ભરાનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ કક્ષકોની સંખ્યા કરતા બમણી હોય છે. આની અંદર છે ખાસ ધ્યાન રાખજો. આ વાક્ય યાદ રાખી લેજો, કારણ કે ટેક્સ્ટ બુક ની અંદર આ વાક્ય છે, પણ આનું અર્થઘટન તમારે બરાબર કરવાનું છે. બરાબર? એમાં શું છે? એમાં શું કીધેલું છે કે પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા એ ભરાનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ કક્ષકોની સંખ્યા. હવે એમ તો ગણો તો શક્તિ સ્તર કયું હશે? તો કે આવર્તના ક્રમ જેટલું, સૌથી વધારે. બરાબર? કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે આવર્તનો ક્રમ, તો મુખ્ય ક્વોન્ટમ આંક સૌથી વધારે કયો હશે? તો કે આવર્તના ક્રમ જેટલો. તો એની અંદર ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે નહીં, એવું દર વખતે તમને જોવા મળશે નહીં. કારણ તો જો હું તમને કહી, બરાબર, દાખલા તરીકે હું કોઈ પણ એક તત્વ લખું. બરાબર? દાખલા તરીકે હું સોડિયમ વાળું લખું. સોડિયમ કરતા આપણે એની નીચે લઈએ, સોડિયમ વાળું લખીએ, કઈ વાંધો નહીં. બરાબર? તો 11 12 અને 13, તો પાછું વચ્ચે ગેપ આવી જશે. બરાબર? એટલે સોડિયમ સુધી લાગુ પડશે આ વસ્તુ, કારણ કે એની અંદર તમારી હાઈએસ્ટ કક્ષક કઈ હશે? તો કે 3s અને 3p. d કક્ષક તો આવતી નથી, f કક્ષક તો આવતી નથી. બરાબર? તો 3s અને 3p, તો એની અંદર તો મહત્તમ ક્વોન્ટમ આંક ધરાવતી બે જ કક્ષકો છે, બેયના ક્વોન્ટમ આંક મહત્તમ જ છે, એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. સોડિયમ થી નીચે તમે આવો એટલે પ્રોબ્લેમ શરૂ થાય છે. સોડિયમ ની નીચે કોણ છે? તો Li Na અને K.
કોણ હોય છે? પોટેશિયમ. બરાબર. તો પોટેશિયમ ની અંદર જો આપણે આગળ વધીએ તો પોટેશિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 19. આપણને ખ્યાલ છે. બરાબર. તો આની અંદર જો આપણે આગળ વધીએ તો નિષ્ક્રિય વાયુ કયો થશે? Na. બરાબર. બરાબર. 10 નંબર આપણે સોરી AR આપણે લેવો પડશે 18. બરાબર. AR. હવે 18 ને 19 તો 18 એટલે AR આર્ગોન કેટલામો નંબર છે? તો HE Ne અને AR 3 નંબર છે કે નહીં? તો અહીંયા હું મુખ્ય ક્વોન્ટમમાં +1 કરી દઈશ. 4s. બરાબર. 18 ગોઠવી દીધા છે, એક ગોઠવી દો એટલે કેટલા થઈ જશે? 19. બરાબર. હવે જોજો ખાસ. હવે પ્રોબ્લેમ શું થાય છે? પ્રોબ્લેમ એ થાય છે કે આ 4s કક્ષક છે. બરાબર. હવે ચોથું શક્તિ સ્તર, ચોથા શક્તિ સ્તરની અંદર કઈ કક્ષકો ઉપલબ્ધ હોય? તમે જો આ રીતે અર્થઘટન કરો તો બરાબર, ઉપલબ્ધ શક્તિ સ્તરમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો શક્તિ સ્તર ચોથું એની અંદર કઈ કક્ષકો અવેલેબલ હોય? ખરેખર 4f પણ હોય, 4d પણ હોય, 4s પણ હોય, બરાબર ને 4p પણ હોય. તો આ બધી કક્ષકો તો જો તમે જોવો તો કેટલી થશે? 1 3 4 10 પ્રકારની હોય ડી કક્ષકો. તો 10 અને આ 4 કેટલી થઈ જશે? 14 ને 14 કેટલા થઈ જાય? બરાબર. 28 કક્ષકો થાય. એના બમણા કરો. ક્લિયર? તો અલ્ટિમેટલી એ વસ્તુ જે છે એ બહુ કામમાં આવશે નહીં. બરાબર. એટલે એ રીતે તમે ગણો તો આ જે આવર્ત છે ને કે એટલે કે ચોથો આવર્ત, એ ચોથા આવર્તની અંદર તો 18 તત્વો જ છે. તો કેવી રીતે બંધબેસતો આવે આવર્ત? બરાબર. તો એક ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમારે શું યાદ રાખવાનું તો એનું લોજિક પણ કહી દઉં તમને. નિષ્ક્રિય વાયુ પછી મેં તમને કીધું છે કે 4 કક્ષકો તમારે લખવાની હશે કે જે અવેલેબલ હોય. બરાબર. તો અહીંયા તમે 4 કક્ષકો લખો. કઈ કક્ષક આવશે? 4s. પછી f કક્ષક હશે તો કઈ કક્ષક આવે? 2f. 2f તો હોય નહીં. બરાબર. પછી આવે 3d. 3d હોય. અને પછી આવે 4p. આટલી કક્ષકો જ આવે, વધારે આવતી નથી. તો આમાં જ ઇલેક્ટ્રોન ભરાવાના છે. તો આ કક્ષકોની સંખ્યા કરતા બમણી. ખબર પડી કે નહીં? બરાબર. 4s 3d. 4s કેટલી થશે? 1. 3d કેટલી થશે? 10. 10 ને આ કેટલી થશે તમારી? 3. બરાબર. તો 10 11 12 13 અને 14. બરાબર. તો કુલ તમારા ઇલેક્ટ્રોન જે છે આની અંદર કેટલા આવી શકે? તો કે 10 આમાં આવે. બરાબર. એક આમાં સમાશે. બરાબર. એક આમાં સોરી 5 કક્ષકો આની, 10 ઇલેક્ટ્રોન આવે છે. 5 કક્ષકો આની, 3 કક્ષકો આની. તો કેટલી થશે? 5 6 7 8 અને 9. બરાબર. તો 9 અને એનું બમણું કરો. કેટલું થશે? 9 દુ 18. તો આવે છે. ખબર પડી કે નહીં? બરાબર. આ રીતે તમારે એનું કેલ્ક્યુલેશન કરવી જોઈએ. પણ આનો ક્વોન્ટમ આંક મહત્તમ નથી. બરાબર. એટલે તમે મહત્તમ ક્વોન્ટમ આંક જો જોતા હોય તો ચાલશે નહીં. એનું લોજિક કહો. લોજિક શું છે? મિત્રો તમે આવર્તમાં આમ જતા જાઓ ને, બરાબર. આવર્ત છે, માનો આપણે k વાળો આવર્ત જ રાખીએ. બરાબર. k વાળો આવર્ત જ રાખીએ તો k. બરાબર. પછી કોણ આવે? ca. બરાબર. 18 પછી સોરી 19 પછી 20 ca આવે. બરાબર. પછી 21 માં કોણ આવે? sc. પછી કોણ આવે? pr. પછી કોણ આવે? v. બરાબર. પછી કોણ આવે? cr. પછી કોણ આવે? mn. પછી કોણ આવે? fe, co, ni, cu. બરાબર. એવી રીતે આગળ વધશે. તો આવર્તમાં તમે આગળ વધતા જાઓ એટલે પરમાણુ ક્રમાંક એક એક ડિજિટમાં આગળ વધે. 19 20 21 22. બરાબર. એટલે એક એક ઇલેક્ટ્રોન વધતો જશે એમ પણ કહી શકાય કે નહીં? બરાબર. તો જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલા તત્વો. તો તમે આ બધી કક્ષકો જે છે પેટા કક્ષકો, બરાબર, આની એક પ્રકારની, 5 પ્રકારના નહીં, 3 પ્રકારની, તે બધી પેટા કક્ષકોની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે? ડબલ. બરાબર. તો કક્ષકોની સંખ્યા એના કરતા ડબલ ઇલેક્ટ્રોન, તો એટલા જ ઇલેક્ટ્રોન એટલા તમારા તત્વો થઈ જશે. ખબર પડી કે નહીં? ફરીથી કહી દઉં. આવર્તમાં તમે આગળ વધશો એટલે એક એક ઇલેક્ટ્રોન વધતો જશે. એટલે એક ઇલેક્ટ્રોન વધે એટલે એક નવું તત્વ, પાછો એક ઇલેક્ટ્રોન વધે એટલે એક નવું તત્વ. એમ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન એટલે કેટલા તત્વો આવી શકે? તો કે જેટલા ઇલેક્ટ્રોન સમાય એટલા. બરાબર. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. આમાં 10, આમાં 6 ઇલેક્ટ્રોનની વાત કરું છું. બરાબર. તો અલ્ટિમેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લે તો પણ તત્વોની સંખ્યા મળી જાય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? તો કે તત્વમાં રહેલી કક્ષકોની સંખ્યા કરતા બમણી. બરાબર. તો અલ્ટિમેટલી લાગુ પડી ગયું કે નહીં? કક્ષકોની સંખ્યા કરતા બમણી
સંખ્યા એના તત્વોની હોય. ખબર પડી લોજિક? બરાબર, બહુ સિમ્પલ લોજિક છે. પણ આ ખાસ ધ્યાન રાખજો, મહત્તમ ક્વોન્ટમ આંક ઉપર તમે એ વસ્તુ નક્કી કરી શકશો નહીં, કારણ કે આનો ક્વોન્ટમ આંક ઓછો છે. ક્લિયર? એટલે વાક્ય યાદ રાખજો. બરાબર, ઇમ્પ્લિમેન્ટ આ રીતે કરવાનું છે. ક્લિયર થઈ ગયું છે? બરાબર. હવે આવર્ત જે છે એ કેટલા છે? 7. તો સાતે સાત આવર્તની આપણે માહિતી મેળવવાના છે એક પછી એક. તો પહેલા આપણે શરૂ કરીએ પ્રથમ આવર્તથી. પ્રથમ આવર્ત જે છે એને પ્રથમ લઘુ આવર્ત પણ કહેવામાં આવે છે, પ્રથમ અતિ લઘુ આવર્ત પણ કહેવામાં આવે છે, કારણ કે એની અંદર કેટલા તત્વો છે? માત્ર 2 જ તત્વો છે. કોણ કોણ? હાઇડ્રોજન અને હિલિયમ. તો શરૂઆત કરીએ. બરાબર, પ્રથમ આવર્ત છે તેની અંદર મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો હશે? 1. બરાબર. તો દર વખતે આપણે છે ને આને પોઈન્ટ વાઇઝ જ લખેલું છે, એટલે તમારે યાદ રાખવામાં કોઈ તકલીફ પડશે નહીં. પ્રથમ આવર્ત n = 1, તો એનો પોઈન્ટ લખી નાખવાનો. પ્રથમ આવર્તમાં ક્વોન્ટમ આંક n = 1 જોવા મળે છે. ક્લિયર થઈ ગયું? બીજો પોઈન્ટ શું લખીશું કે એમાં કેટલા તત્વો હાજર છે? બરાબર. તો તેમાં માત્ર 2 જ તત્વો આવેલા હોય છે, હાઇડ્રોજન અને હિલિયમ. વાત થઈ ગઈ પૂરી. બરાબર. દ્વિતીય આવર્ત પાછું મેં તમને કીધું એમ પહેલો પોઈન્ટ આપણો શું આવશે? મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર. તો બીજા આવર્તમાં મહત્તમ ક્વોન્ટમ આંક જે છે n = 2 જોવા મળે છે. થઈ ગઈ વાત પૂરી. બીજો પોઈન્ટ શું આવશે? તત્વોની સંખ્યા. તો તેમાં 8 તત્વો આવેલા હોય છે. બરાબર. તો બીજો પોઈન્ટ કમ્પ્લીટ. ત્રીજો પોઈન્ટ આપણે શું લખ્યો? આ લખ્યો છે. અહીં 2 તત્વો હતા એટલે મેં પોઈન્ટ નથી લખ્યો, અહીંયા લખીશ, હવે પછી લખીશ. બરાબર. ત્રીજો પોઈન્ટ શું થશે? તેમાં લિથિયમ થી એની, એટલે કે લિથિયમ થી નિયોન સુધીના તત્વો આવેલા હોય છે. ક્લિયર છે? તૃતીય આવર્તની વાત આપણે કરીએ. બરાબર. તો પહેલો પોઈન્ટ મુખ્ય ક્વોન્ટમ આંક, તેમાં મહત્તમ ક્વોન્ટમ આંક n = 3 જોવા મળે છે. વાત થઈ ગઈ પૂરી. બીજો તત્વોની સંખ્યા, તેમાં પણ 8 તત્વો આવેલા હોય છે. ક્લિયર થઈ ગયું? બરાબર. ત્રીજો પોઈન્ટ શું હશે? ક્યાંથી ક્યાં સુધી? બરાબર. તો તેમાં સોડિયમ થી આર્ગોન સુધીના તત્વો આવેલા હોય છે. ક્લિયર? સોડિયમ થી આર્ગોન તમે ગણો એટલે 18 તત્વો તમને જોવા મળશે. 8 તત્વો. ક્લિયર છે? બરાબર. આ રીતે હવે આગળના આવર્તની આપણે ચર્ચા કરી. ક્લિયર? નેક્સ્ટ જો આવર્ત જોઈએ મિત્રો, તો ચોથો આવર્ત. ચોથા આવર્તની અંદર શું છે? એના એક પોઈન્ટ છે, કેટલાક પોઈન્ટ તેમાં વધી જશે, કારણ કે કક્ષકોની સંખ્યા વધે છે અને એની અંદર પાછું કક્ષકોનો ક્વોન્ટમ આંક અચળ રહેતો નથી. શા માટે નથી રહેતો? તો અવબાવના નિયમની અંદર આપણે ભણી ગયા છીએ. તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જ આપણે આના પોઈન્ટ્સ લખીશું. પહેલો પોઈન્ટ આપણો જે આવે છે તે આવર્તનો ક્રમ એ જ મુખ્ય ક્વોન્ટમ આંક હશે, એટલે આપણે લખીશું તેમાં મહત્તમ મુખ્ય ક્વોન્ટમ આંક જે છે n = 4 જોવા મળે છે. આ એક પોઈન્ટ નવો આવશે. બરાબર. શું કહેવા માંગે છે કે તેમાં 4s કક્ષક બાદ ઇલેક્ટ્રોન 3d અને ત્યાર પછી શેમાં ઉમેરાશે? 4p કક્ષકમાં ઉમેરાય છે. બરાબર. તો જે શક્તિના ક્રમ પ્રમાણે અનુકૂળ છે, કે જે ક્યારે જોયા હતા આપણે? અવબાવના નિયમની અંદર. બરાબર. બીજી વાત, તેમાં 18 તત્વોનો સમાવેશ થાય છે. તેમાં કેટલા તત્વો હોય છે? 18. તો એની વાત આપણે કરી લીધી છે કે એની કેલ્ક્યુલેશન આપણે કેવી રીતે કરી શકીએ. 4s, 3d અને 4p. તો એની કક્ષકો ગણો તો કેટલી થશે? 9. 9 × 2 કરો એટલે કેટલા થશે? 18. તો 18 તત્વો ત્યાં આવેલા છે. જેમાં કોનો સમાવેશ થાય છે? તો k થી kr સુધીનો સમાવેશ થાય છે. k19. મિત્રો આને આ તત્વો જે છે ને યાદ રાખવા માટે બેસ્ટ મેથડ એ છે કે તમે છે ને પહેલો સમૂહ યાદ રાખી લો. યાદ રાખવો જ પડશે. આપણા 11મા ધોરણની અંદર જ S વિભાગના તત્વો છે, એમાં સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 બંનેનો અભ્યાસ છે, તો ત્યાં તમારે યાદ રાખવાનું છે જ. બરાબર. એટલે સમૂહ 1 તો તમારે મસ્તો પણ યાદ રાખવાનો છે, તો તમે ડાયરેક્ટ એ યાદ રાખી શકો. બરાબર. તો યાદ રાખો તો કેવી રીતે યાદ રાખવાનું છે? તો Li, Na, K, Rb, Cs, Fr. યાદ રાખવાની રીત એલા. બરાબર. એલા એટલે લિથિયમ. બરાબર. Na K રૂબી અને સુઝી ફરી ગઈ. આ રીતે યાદ રાખી શકો. એલા Na K રૂબી ને સુઝી ફરી ગઈ. બરાબર. એલા Na K RbCs Fr. ક્લિયર? બરાબર. હવે એની સામે કોણ હશે? તો એ યાદ રાખો. હિલિયમ તો ઉપર હશે. બરાબર. આની સામે કોણ આવશે? He પછી Ne થી શરૂ થશે. Ne, Ar, Kr, Xc અને R. અહીંયા તો કઈ હશે.
બરાબર. અહીંયા છે, હવે છે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, OG, બરાબર. અલ્ટિમેટલી આપણે જોવાનું નથી. તો જો આપણને મળી ગયો ક્રમ LI થી NE, NA થી AR, K થી KR, બરાબર. આગળ જાઓ તો RB થી XC મળી ગયો કે નહીં ક્રમ. પરમાણુ ક્રમાંક પણ ઈજી, આ તો તમને યાદ જ હોવો જોઈએ, બરાબર. તો 10 ને આ કેવો થશે 11, આ 2 ને આ કેવું થશે 3, આ 2 તો આ 3, આ 10 તો આ 11, આ 18 તો આ 19, આ 36 તો આ 37, બરાબર. આ 54 તો આ 55, બરાબર. અને આ 86 તો આ તો આપણે લખવાના પણ નથી FR, બરાબર. તો એ કેવું થશે 87. ક્લિયર છે, બરાબર. તો આ રીતે તમે યાદ રાખી શકો. ક્લિયર. એટલે બે સમૂહ તમારે યાદ રાખવા પડે. એમાં એક સમૂહ તો તમને ઓલરેડી યાદ છે, શૂન્ય સમૂહ, નિષ્ક્રિય વાયુનો સમૂહ, બરાબર છે. તો આ રીતે તમે યાદ રાખી શકો, બરાબર. તો K થી KR સુધીના તત્વોનો સમાવેશ થાય છે. કેટલા તત્વો હશે? 18. આ યાદ રાખવાનું છે, બરાબર. પહેલો આવર્ત જે છે એટલે 1 2 3 4 5 6 7 આ રીતે તમે જુઓ ને તો શું હશે? 2 8 8 18 18 32 અને અધૂરો આવર્ત છે, પણ કદાચ એમાં પૂરો આવર્ત થશે તો કેટલા હશે? 32 તત્વો જ આવેલા હશે. એટલે 2 8 8 18 32 આવર્તની અંદર આવેલા તત્વોની સંખ્યા. ક્લિયર? તો એ પણ તમે યાદ રાખી શકો. નેક્સ્ટ, પાંચમો આવર્ત. પાંચમા આવર્તની જો આપણે વાત કરીએ મિત્રો, તો પહેલો પોઈન્ટ એનો એ તેમાં મહત્તમ મુખ્ય ક્વોન્ટમમાં કયો હશે? n બરાબર 5. બીજો પોઈન્ટ આપણો કક્ષકો વાળો. તો ભાઈ જે મહત્તમ ક્વોન્ટમ આકાશે એ દેશ કક્ષક હશે કે નહીં? જો હું તમને એ પણ કહી દઉં, બરાબર. જે નિષ્ક્રિય વાયુ આવતો હોય તે પણ 5s હશે. શરૂઆત તો ત્યાંથી થાય, SFDP નો ક્રમ, બરાબર. પછી કોણ હશે? 5 પછી 3f. 3f તો હોતી નથી, તમને ખબર છે, 4f થી ચાલુ થાય. એટલે કોણ કોણ હશે? 4d અને 5p. તો અહીંયા આપણે શું લખ્યું કે 5s કક્ષક પછી 4d અને 5p માં ક્રમશઃ ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો તેમાં 5s કક્ષક બાદ ક્રમશઃ 4d અને 5p કક્ષકો ભરાય છે. તો આ બરાબર આપણને ઇલેક્ટ્રોન રચના લખતા આવડે છે. આ પોઈન્ટ ની અંદર કોઈ મુશ્કેલી હોવી જોઈએ નહીં. પછી એને આગળના તત્વો નહીં લખવાના, અને આગળના નહીં લખવાના, કારણ કે આગળના તમારામાં નિષ્ક્રિય વાયુ બદલી જશે પાછું, બરાબર. એટલે આગળના લખવાની જરૂર નથી. તેમાં પણ 18 તત્વો આવેલા છે. તો કેવી રીતે? તો જો 1 પછી 5 એટલે 6 6 અને 3 કેટલા થશે? પાછા 9 9 દુ 18 તત્વો આવેલા છે. તેમાં RB થી XC સુધીના તત્વો આવેલા છે. કેવી રીતે યાદ રાખવા? હમણાં જ આપણે વાત કરી, બરાબર. તો RB થી XC સુધીના તત્વો આવેલા છે. એટલે અલ્ટિમેટલી આનો પરમાણુ ક્રમાંક કેવી રીતે મળશે? તો કે XC ઉપર કોણ હતું? KR, બરાબર. તો KR 36 પછી નીચે જે અહીંયા ડાયરેક્ટ આવવાનું હોય તો 36 ને 37 થઈ જશે, બરાબર. આ રીતે તમારે યાદ રાખવાનું, બહુ ઈઝી છે. થોડુંક તમારે ટ્રીક વાપરવી પડશે. ગોખવા જશો તો મિત્રો મેળ આવશે નહીં, બરાબર. નેક્સ્ટ ઉપર આવીએ આપણે 6th, બરાબર. છઠ્ઠો આવર્ત. તો હવે છઠ્ઠો અને સાતમો આ આવર્તની અંદર લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ આવશે એટલે એનો એક પોઈન્ટ વધી જશે, બરાબર. તો એક એક પોઈન્ટ તમારા વધતા જશે. તો જો છઠ્ઠો આવર્ત, છઠ્ઠા આવર્તમાં શું છે? તેમાં મહત્તમ મુખ્ય ક્વોન્ટમ 6 જોવા મળે છે, આપણને ખ્યાલ જ છે. બીજો ઇલેક્ટ્રોન રચનાનો પોઈન્ટ, તેમાં 6s બાદ શેમાં આવશે? તો કે 4f. આપણને ખ્યાલ છે નિષ્ક્રિય વાયુ પછી શું આવશે? 6s. 6s પછી 4f, 4f પછી 5d, 5d પછી 6p. તો 6s બાદ 4f 5d અને 6p કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે. તો એ પોઈન્ટ અહીંયા તમને લખેલો છે. તેમાં કુલ 32 તત્વો આવેલા છે. 32 તત્વો કેવી રીતે? તમને કીધું 16 કક્ષકો થાય અને 16 દુ 32. કેવી રીતે? તો જો એક પ્રકારની S કક્ષક, 7 પ્રકારની F કક્ષક, 5 પ્રકારની આપણી D કક્ષક અને 3 પ્રકારની P કક્ષક. 7 ને 1 8, બરાબર. 8 ને 2 10 ને 3 13, 13 ને 3 16 થઈ ગયા કે નહીં? 16 કક્ષકો ગુણ્યા 2 કરો તો 16 દુ 32 થઈ ગયું કે નહીં? બરાબર. તો અલ્ટિમેટલી 32 તત્વો ત્યાં આવેલા હોય છે. કયા 32 તત્વો? RB ની નીચે કોણ આવશે? CS, બરાબર. અને XC ની નીચે કોણ આવશે? રેડોન, RN. ક્લિયર? તો મળી ગયું કે નહીં? પરમાણુ ક્રમાંક 54 ને 55 થઈ ગયું કે નહીં? 86 તમને યાદ જ છે. જે પૈકી C, બરાબર, અને Lu. હવે C એટલે સીરિયમ, Lu એટલે લ્યુટેશિયમ, બરાબર. આ તત્વો તમારે 12મા ધોરણની અંદર D અને F વિભાગમાં ભણવાના જ છે. તો C સીરિયમ થી લ્યુટેશિયમ 71 સુધીના જે તત્વો છે આ યાદ રાખવું પડશે તમારે, કારણ કે 12મા ધોરણમાં આવશે, બરાબર.
તત્વોને લેન્થેનોઇડ તરીકે અલગ કોષ્ટકમાં દર્શાવેલા છે. બરાબર, તો પરમાણુ ક્રમાંક સાથે યાદ રાખવું પડશે. બે વસ્તુ યાદ રાખવાની છે, લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ. ક્લિયર? લેન્થેનોઇડ્સ તરીકે કોષ્ટકમાં અલગ નીચે દર્શાવેલા છે, જેની આપણે જાણકારી મેળવી લીધેલી છે. બરાબર, સાતમા આવર્તને હવે ટૂંકમાં બતાવીએ. પોઈન્ટ આટલા જ લખવાના છે. બરાબર, તો પહેલો પોઈન્ટ શું હશે? n બરાબર 6. મહત્તમ મુખ્ય ક્વોન્ટમ શું હશે? n બરાબર 6. બરાબર, પછી એની અંદર શું થશે? તો 7s કક્ષક પછી શેમાં છે? બરાબર, તો 7s પછી શેમાં ભરાશે? ક્રમશઃ બરાબર 5f 6d અને 7p ની અંદર ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાશે. બીજો પોઈન્ટ શું છે? કુલ 32 તત્વો. તો આમાં પણ કેટલા તત્વો હશે? 32 લખી શકાય નહીં, અધૂરો આવર્ત છે. પણ હાલમાં કેવો થઈ ગયો છે? પૂરો. અને હાલમાં પૂર્ણ થઈ ગયો. તેમાં કેટલા તત્વો હવે છે? 32. આવું કઈ લખવાની જરૂર નથી, કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં અધૂરો છે. ક્લિયર? અધૂરો આવર્ત છે એટલે આ પોઈન્ટની વાત થઈ ગઈ. તેમાં અધૂરો આવર્ત છે એટલે ક્યાંથી ક્યાં સુધીના તત્વો છે આપણે લખવાની જરૂર નથી. બરાબર, તે પૈકી એક્ટિનોઇડ્સ માટે આપણે લખવા પડશે થોરિયમ. બરાબર, થોરિયમ 90 થી Lr 103 સુધીના જે તત્વો છે એને એક્ટિનોઇડ્સ તરીકે આવર્ત કોષ્ટકમાં નીચે દર્શાવેલા છે. તો આટલા જે પોઈન્ટ છે સાતમા આવર્ત માટે આપણે લખવાના થાય. તો મિત્રો આપણે સાથે સાત આવર્તની ચર્ચા અહીંયા કરી વિગતવાર, અને મેં પોઈન્ટ્સ એવી જ રીતે લખેલા છે જેથી કરીને સિક્વન્સ જળવાઈ રહે, યાદ રાખવામાં આપણને પ્રોબ્લેમ થાય નહીં. તો તમે આરામથી યાદ રાખી શકો. ટૂંકા ક્વેશ્ચનમાં આવી શકે. લેન્થ એટલે કે લેન્ધી ક્વેશ્ચનનો મતલબ 3 માર્ક અને 4 માર્કના ક્વેશ્ચનની અંદર તમને આ પ્રશ્ન પૂછાય નહીં. 2 માર્કમાં કોઈ પણ પૂછી શકો. છઠ્ઠા આવર્ત વિશે માહિતી આપો, 4 પોઈન્ટની માહિતી તમારે આપવાની રહે. ક્લિયર? અથવા તો કોઈ શોર્ટ ક્વેશ્ચન તમને એમસીક્યુ માં પણ આવી શકે. બરાબર, તો અલ્ટિમેટલી એ વસ્તુ તમારે સહેજ યાદ રાખવાની રહેશે. તો યાદ રાખવાનું ઈઝી બને એવો પ્રયત્ન અહીંયા કરેલો છે. તો બરાબર યાદ રાખી રહેશે. હવે શું થશે? હવે આવર્તનું આપણે કમ્પ્લીટ કર્યું. હવે શું લઈશું આપણે? સમૂહની અંદર શું છે તે. સમૂહમાં બહુ ઈઝી છે. તમને બીક લાગતી છે સર સમૂહ તો 18 છે. 18 સમૂહ આપણે જોવાના નથી, કારણ કે 18 સમૂહનો અભ્યાસ આપણે ઇન્ડિવિડ્યુઅલ કરવાના છે. એસ વિભાગની અંદર 1 2, પછી પી વિભાગ આવશે, પી વિભાગ 1 એની અંદર 13 14. બરાબર, પી વિભાગ 2 આવશે આપણા 12મા ધોરણની અંદર. એમાં 13 14 તો આપણે ભણી ગયા છે. બરાબર, તો 15 થી લઈ અને 18 સુધીના સમૂહો ત્યાં ભણીશું. ડી અને એફ વિભાગમાં વચ્ચેના જે સમૂહો આવે છે 3 થી લઈને 12 સુધીના, એનો અભ્યાસ આપણે કરીશું. લેન્થેનોઇડ એક્ટિનોઇડ્સ પણ એ જ પાર્ટની અંદર આવશે. એટલે આખો આવર્ત કોષ્ટક આપણે ભણવાના છીએ વિથ ગ્રુપ્સ. બરાબર, તો અલ્ટિમેટલી ત્યાં એ બધું આવી જવાનું છે. એટલે 18 સમૂહનો અભ્યાસ નહીં કરીએ, એક જનરલ પરસેપ્શન આપણે લઈ લઈશું. ક્લિયર? તો જોઈએ સમૂહની અંદર જો મિત્રો ઇલેક્ટ્રોન રચના જો જોઈએ તો એના ખૂબ ઓછા પોઈન્ટ છે. બરાબર, ને બહુ ઈઝીલી આપણે એને સમજી શકીએ. તો જો શું કહેવા માંગે છે? સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. પહેલો પોઈન્ટ, એક જ સમૂહમાં અથવા ઊભા સ્તંભમાં, એટલે ઊભા સ્તંભ જે હોય છે આવર્ત કોષ્ટકમાં એને આપણે સમૂહ કહીએ છીએ. તો તેમાં સંયોજકતા કક્ષકોની ઇલેક્ટ્રોન રચના જે છે કેવી હોય છે? સમાન હોય છે. બરાબર, સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના હમણાં આપણે જોઈએ. તેમાં બાહ્ય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તથા ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન હોય છે. કારણ કે અલ્ટિમેટલી કોઈ પણ તત્વના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ઉપર જ આધાર રાખે. તો ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન જો સમાન હોય તો એની જે રિએક્ટિવિટી છે એ પણ, એટલે કે એને કેમિકલ પ્રોપર્ટી પણ કેવી જોવા મળે છે? આપણને એક સરખી જોવા મળે. બરાબર, તો એ ધીમે ધીમે આપણે સમજીશું કે કેવી રીતે. બરાબર, તો જોઈએ દાખલા તરીકે સમૂહ એક. સમૂહ એક જે છે આવર્ત કોષ્ટકના, એને એ સમૂહને કહેવામાં આવે છે આલ્કલી ધાતુ સમૂહ. તો આલ્કલી ધાતુ સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ NS1 જોવા મળે છે. બરાબર, હવે ઇલેક્ટ્રોન રચના સમાન હોવાના કારણે શું થાય? તો ઇલેક્ટ્રોન રચના સમાન હોય ને તો આખા સમૂહની એક કોમન ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આપણને જોવા મળે. બરાબર, ઇલેક્ટ્રોન રચના સરખી છે એનો મતલબ બધું સરખું નહીં હોય. એની અંદર ક્વોન્ટમ આંક તો બદલતો હશે, કારણ કે ઉપરથી નીચે તરફ આવવાના છે કે નહીં? કારણ કે અલ્ટિમેટલી આપણો સમૂહ માનો કે ઊભો સ્તંભ છે આ રીતે,
બરાબર. તેમાં આ રીતે આવર્ત પણ હશે કે નહીં, આવી રીતે આગળ જતા હશે, બરાબર. તો ઉપરથી નીચે તરફ આવો એમ આવર્તનો ક્રમ વધતો જાય તો ક્વોન્ટમ આંક પણ વધતો જાય, બરાબર. તો ઇલેક્ટ્રોન રચના પણ કેવી થતી જાય હશે, સરખી, બરાબર, પણ વધતી જતી હશે. તો એનું ઉદાહરણ એક આપેલું છે, બીજું ઉદાહરણ આપણે જોઈએ. સમૂહ નંબર 1 હમણાં જ આપણે લખેલો તો Li Na K Rb CSFR, બરાબર. આમાંથી કેટલાક આપણે લીધેલા છે, Li Na K અને Rb, બરાબર. તો ઇલેક્ટ્રોન કન્ફિગરેશન કેવી હશે, તો He Ne Ar Kr, બરાબર. ઉપરથી નીચે તરફ આવે પરમાણુ ક્રમાંક તમને યાદ હોવા જોઈએ 3. હવે જો ઇલેક્ટ્રોન કન્ફિગરેશન He, આનાથી ઓછો પરમાણુ ક્રમાંક વાળું નિષ્ક્રિય વાયુ, પછી S કક્ષક 2s1, બીજામાં Ne 3s1, Ar 4s1, Kr 5s1. તો જો ખાલી શું બદલ્યું, 2 3 4 5 n નું મૂલ્ય બદલતું જશે, બાકી s1 તો બધામાં કેવું હશે, કોમન, બરાબર. તો બસ આ જ વસ્તુ જે છે એ દર્શાવે છે કે આ બધાની જે કેમિકલ પ્રોપર્ટી છે એ પણ કેવી હશે, સરખી હશે, કારણ કે બધાની સંયોજકતા કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. ક્લિયર. બીજું જોઈ લઈએ આપણે, બરાબર. એક જ ઉદાહરણ આપો ઇનફ છે, પણ આપણે બીજું ઉદાહરણ પણ જોઈ લઈએ, બરાબર. બીજું ઉદાહરણ આપણે હેલોજન તત્વો માટે લઈએ છીએ, સમૂહ નંબર 17. હેલોજન તત્વો, બરાબર. એમાં કોણ કોણ હોય છે, તો કે FCl Bri, FCl Br અને I પણ લઈ લઈએ, બરાબર. પછી AT હોય છે, આપણે એને કઈ જરૂર નથી, બરાબર. તો ઇલેક્ટ્રોન કન્ફિગરેશન વાઇઝ જોઈએ તો અહીંયા 9, બરાબર. પછી 9 પરમાણુ ક્રમાંક છે, આનો થશે 17, બરાબર. પછી આનું થશે 35, બરાબર. આનું થશે તમારું 54 ને 53. કેવી રીતે યાદ રાખવાના, એની 10 માંથી એક ઓછું, પછી Ar 18 માંથી એક ઓછું, પછી Kr 36 માંથી એક ઓછું, પછી કોણ આવે Xc 54 માંથી એક ઓછું. ક્લિયર. રેફરન્સ લાઈન તમે યાદ રાખો તો પરમાણુ ક્રમાંક યાદ રાખવામાં ઈઝી પડે. હવે આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન તમે જો જુઓ તો આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન કેવી છે, એક વાત બીજી પણ તમને શીખવા મળશે. આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન જે છે ને કોમન કઈ છે, તો કે ns2 np5. તમને એમ કે હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન કઈ છે, તો કે બરાબર. પણ શું બેઝ કક્ષકો છે દર વખતે, તો કે નહીં, કારણ કે આગળ ઉપર જતા જઈશું એટલે જ આ છેલ્લો સમૂહ લીધેલો. એમ વચ્ચે કક્ષકો પણ ઉમેરાતી જશે, પણ એ કક્ષકો સંયોજકતા કક્ષક હશે નહીં, કારણ કે સંયોજકતા કક્ષક કોને કહેવાય, મહત્તમ ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષક, બરાબર. તો મહત્તમ ક્વોન્ટમ આંક જે છે એ s અને p કક્ષકનો જ હશે, એટલા માટે આપણે આ જ લખીએ છીએ, બરાબર. બાકીની જે કક્ષકો છે આપણે લખતા નથી, એટલે નીચે બીજી કક્ષકો પણ હશે. કેવી રીતે, તો જોઈએ કેવી રીતે આવે છે, બરાબર. તો જો આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું થશે, 9 કરતા ઓછું કોણ થાય, He જ આવે, બરાબર. તો He નંબર 1 1 + 2 એટલે 2s2 અને 2p5 ગણી લેવાની છૂટ, એટલા જ હશે. જો 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા કે નહીં, બરાબર. Cl માટે કોણ આવશે, હવે તમને જો સમૂહમાં ઈઝી થઈ જાય, એક નિષ્ક્રિય વાયુ આવ્યો, પછી બીજો નિષ્ક્રિય વાયુ નીચેનો છે, ત્રીજો નિષ્ક્રિય વાયુ નીચેનો છે, બરાબર. આ જ રીતે એની અહીંયા કોણ આવશે, Ar, અહીંયા કોણ આવશે, Xc, ચલો Kr, બરાબર. હવે આની નીચે કોણ આવશે, 2 નંબર, બરાબર. તો અહીંયા શું થશે, 3s અને 3p, તો 2 અને 5, બરાબર. ક્લિયર. એમાં તો કઈ વાંધો નહીં. હવે અહીંયા જુઓ ખાસ Ar કેટલામો નંબર, He Ne અને Ar 3 નંબર, 3 + 1 કરો એટલે કેટલી આવશે, 4. તો 4s સાથે 3d પણ આવે, 2f નહીં હોય પણ 3d તો હશે કે નહીં, બરાબર. તો 3d અને 4p, તો તમારા અહીંયા 5 આવશે અને અહીંયા 2 આવશે, આ મુજબ, બરાબર. પણ અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા તો એ કઈ એમને આને સ્કીપ કરીને તો જઈ શકવાના નથી, બરાબર. એટલે આને કમ્પ્લીટ ભરીને જ જાય, એટલે તમે જોયા વગર ઇલેક્ટ્રોન રચના લખી શકો. આ ઇલેક્ટ્રોન રચના હવે તમે ગણી લો, જો 18 19 20 20 ને 10 30 30 ને 5 35 થઈ ગયું કે નહીં, ખબર પડી. મેં ગણ્યા ઇલેક્ટ્રોન નહીં, મેં ખાલી કોમન ઇલેક્ટ્રોન કન્ફિગરેશન ઉપર ખાલી લખી. ક્લિયર છે. હવે આગળ જોજો, બરાબર. હવે અહીંયા કઈ આવશે, Kr કેટલામો નંબર, He Ne Ar Kr એટલે 4 નંબર, 4 + 1 કરો એટલે 5. અને મસ્ત જો 2 3 4 અને શું આવે, 5. 5s2 હોય તો 3f તો હોતી નથી,
બરાબર. તો સીધું શું આવશે 4D અને 5P. તો મેં કીધું એમ 5P5 તો લખવાનું જ છે, તો આ કમ્પ્લીટ જ હોય. હવે ગણી લેવાની છૂટ. એ કેટલા થતા હશે? 53 જ થતા હશે. બરાબર. હવે એક બીજું પણ લખી લઈએ આપણે, AT એસ્ટેટીન. બરાબર. એસ્ટેટીનમાં શું થશે? એનો પરમાણુ ક્રમાંક હશે 85. બરાબર. હવે A85 છે, તો એના માટે જો હું લખું તો નિષ્ક્રિય વાયુ કયો લખીશ? Xc. બરાબર. આનાથી નીચે તો Xc જ આવે, બીજું તો કોઈ આવે નહીં. કે 86 તો લખાય નહીં, વધારે પરમાણુ ક્રમાંક પાડો. આની પછી કઈ કક્ષક આવશે? 6s. પછી 4f પણ આવશે, હા, 5d પણ આવશે અને 6p પણ આવશે. તો મેં તમને કીધું એમ અહીંયા 2 અને અહીંયા 5 તો કમ્પલસરી આવે, કારણ કે કોમન ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે આ સમૂહ માટે. બરાબર. તો અહીંયાથી અહીંયા સુધી ઇલેક્ટ્રોન આવી ગયા તો આ પૂરા ભરીને જ આવે, એના વગર તો જઈ જ શકે નહીં. ક્લિયર? f ને 14 અને d ને 10. તો હવે જો અલ્ટિમેટલી જો આ તમે કરશો ને એટલે 85 થઈ જાય. જો કેવી રીતે જોજો, xc કેટલા? બરાબર. 54 ને 2 56 56 ને 4 60 60 ને 10 70 અને 70 થઈ ગયા. 70 ને 10 80 80 ને 5 85. બે ગણ્યા ઇલેક્ટ્રોન નહીં. એટલે આવી જો ટ્રીક તમને આવડતી હોય, બરાબર, તો તમે ઈઝીલી ઇલેક્ટ્રોન કન્ફિગરેશન વિધાઉટ કેલ્ક્યુલેશન પણ લખી શકો. કારણ કે બધા સમૂહોની કોમન ઇલેક્ટ્રોન કન્ફિગરેશન તો તમને યાદ જ હોય છે અને યાદ રહી પણ જશે, કારણ કે એ વસ્તુ આપણે કોર્સમાં છે. ક્લિયર? તો બહુ ઈઝીલી તમે એ વસ્તુ યાદ રાખી શકો. બરાબર. વિધાઉટ એની ડિસ્ટર્બન્સ અથવા વિધાઉટ એની હાર્ડવર્ક તમે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન લખી શકો. ક્લિયર? વિથ પેલી આપણી મેથડ, બરાબર, એ મેથડ અને થોડુંક લોજિક બંનેનું સિંક્રોનાઇઝેશન કરે. બરાબર. પેલી મેથડ નહીં આવડતી હોય તો આ વસ્તુ તમને, જેને પેલી મેથડ નહીં આવડતી હોય ને એને આ વસ્તુ નહીં ખબર પડે આશરે કેવી રીતે લખવું, SFDP. બરાબર. તો ફરીથી જેને નથી ખબર હજુ પાછો એ વિડિયો જોઈ લો. મેં મેથડમાં શું કીધેલું છે જો. બરાબર. ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોન કન્ફિગરેશન માટે આપણે જે લખ્યું હતું તે, અને તમે શીખી શકો. ક્લિયર છે? બરાબર. આશા રાખું કે આવડી ગયું છે. ઇલેક્ટ્રોન કન્ફિગરેશન નો ક્વેશ્ચન પૂરો. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈશું. ક્લિયર? ત્યાં સુધી આપણે મળીએ. બરાબર.